ગોત્રી રોડ પરના ક્ષત્રિય યુવક મંડળ દ્વારા પણ બાપાની સ્થાપના કરવામાં આવી છે. ગદાપુરા ભાથીજી મંદિર પાસે ઉત્કર્ષ વિદ્યાલય પાસે ગોત્રી રોડ પર આ ક્ષત્રિય યુવક મંડળના શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે બાપાની સ્થાપના કરી છે અને ઉત્સાહભેર બાપાની પૂજા અર્ચના સૌ કોઈ મળીને કરી રહ્યા છે. તેવામાં બાપાને અન્નકૂટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 56 ભોગ બાપાને ધરાવવામાં આવ્યું છે. સૌએ ભેગા મળી બાપાની આરતી કરી અને ત્યારબાદ બાપાને અન્નકૂટ ધરાવવામાં આવ્યું. નમસ્કાર, આ ગદાપુરા ક્ષત્રિય મંડળ છે જે ગોત્રી રોડ પર આવેલું છે. અહીંયા છેલ્લા 44 વર્ષથી અમે ગણપતિની સ્થાપના કરીએ છીએ. જે તમે આપ શ્રીજીની પ્રતિમા દેખી શકો છો એ અમે 44 વર્ષથી અહીંયા બેસાડીએ છીએ અને અહીંયા જ બનાવેલ છે. આ અમારે મૂર્તિકાર છે જે ઘણા વર્ષોથી નાની ગણપતિની નાની મોટી મૂર્તિ બનાવે છે. એમનું નામ સંજયસિંહ જાદવ છે. તેમણે જ આ મૂર્તિ બનાવેલી છે અને શણગાર બી બધું અહીંયા જ કરેલું છે. આ થીમ આપણે બાલાજીના સ્વરૂપમાં છત્રી લઈને, જેમ તમે જોઈ શકો છો, જેમ શ્રીજીના હાથમાં છત્રી છે એ રીતે અમે આ થીમ રાખેલી છે. મૂર્તિ બનાવતા લગભગ 1.5 મહિનાનો સમય લાગ્યો છે. ગણપતિની સ્થાપનાની તૈયારી 2-3 મહિનાથી પહેલાંથી જ ચાલુ કરી દેવામાં આવી હતી. અમારા મંડળના ખાસા બધા સભ્યોએ રાત દિવસ એક કરીને મૂર્તિ બનાવી છે. જેમ તમે જોઈ શકો છો, પંડાલ ઊભો કર્યો છે. બધા છોકરાઓનું ખૂબ જ યોગદાન છે આ મંડળમાં. આજે 9મા દિવસ નિમિત્તે અમે શ્રીજીને 56 ભોગનો દર વર્ષે 9મા દિવસે અમે ભોગ ધરાવીએ છીએ. જેમ 56 ભોગ આજે ધરાવવામાં આવ્યો છે. ક્ષત્રિય મંડળ ગદાપુરા.